જય દ્વારકાધીશ મહાદેવ હર બધાને સવારના પોરમાં ઉઠી ગયા તા વેલા અને તૈયાર થઈ ગયા તા હાઈ ક્લાસ અને હરખ તો જોવો કોલેજે જવાનો ચોકીમાં ભરી હતી ઘણી બધી પૂરી પણ મળશે અમને 5 જ અને એક પ્યાલી ચા કરી લીધો નાસ્તો અને નીકળી ગયા કોલેજે જવા મોડું થઈ ગયું તો એ વાત અલગ હતી પણ કોઈ હતું નહીં ઓમે તમે જોવો તો ખરી ક્લાસ આખો ખાલી હે ખાલી 4 જણા અમે અને પછી નીકળી ગયા તા બાયરે અને વયા ગયા તા ગાર્ડનમાં થોડીક વાર ટાઈમ પાસ કરી લીધો અમે બધાએ બેઠા હતા ને કૂતરા બાંધી પડ્યા હતી મજા આવી ગઈ જોવાની રસ્તામાં જડી ગઈ બોટલ થી એવા ઢાંકણા ઉલાયરા ને વાત જવા દો પછી આવી ગયા વાંચવા ઘડીક વારનો આનંદ હોય ને પછી વાંચવા બેસી જવાનું બીજું તો શું હોય પછી તો વયા ગયા તા પાછા લેક્ચરમાં કેમ કે ત્રીજો લેક્ચર હતો કોલેજમાં કોઈ નહોતું પણ ક્લાસમાં તો અમે બેહવાના જ હતા કેમ કે ભણવાનું હતું યાર પછી આવી ગયા સ્ટેશનરીએ કેમ કે આવી ગયા તા આપણા અસાઇનમેન્ટ લઈ લીધું તું અસાઇનમેન્ટ એક કેમ કે એક જ વિષયનું લખવાનું હતું બપોરે થાળી ભરીને દાળ ભાત ખાઈ લીધા યાર આવડી આ રીલ તો પાછી તમે જોઈ જ લીધી હશે ના જોઈ હોય તો જોઈ આવો અને જો તો ખરી કેવા નખરા થાય છે પંખો સાફ કરી નાખો પછી બપોરે ઘણીક વાર હુઈ ગયા લખવા બેહી ગયા અસાઇનમેન્ટ પણ બહુ મજા ન આવી એટલે નીકળી ગયા ભાઈબંધ ભેગા શાસ્ત્રી મેદાનમાં વોકિંગ કરવા યાર તમને એમ થતું હશે કે આ તો દરરોજ રખડે છે પણ ના વોકિંગ કરવા જાય હાલતા હરિયાળી જોવાની મજા આવે ને એટલે જોઈ લીધી સાંજે જમી લીધી હતી ખીચડી 250 ગ્રામ ખીચડી ખાઈને હવે આપણે હુઈ જવાના હતા પેલા થોડુંક વાંચી લીધું તું અને આવો નવો સપોર્ટ કર્યા રાખો।